કાલે આપણે કોલમ છે એ કોલમના અર્થ બધાના સમજી ગયા હતા. આજે એકવાર ફરીથી શોર્ટમાં જોઈ જઈએ તો એક્સ બરાબર શું લેવામાં આવે છે? ચોક્કસ વય. એલએક્સ બરાબર શું લેવામાં આવે છે? તો કે જે તે વયમાં, ચોક્કસ વયમાં, એક્સ વયમાં એટલે કે 0 થી 1 સુધીમાં જીવતા લોકો, 1 થી 2 સુધીમાં જીવતા લોકો, 2 થી 3 સુધીમાં જીવતા લોકો, એટલે ચોક્કસ વયમાં, એટલે કે એક્સ વર્ષમાં કે ચોક્કસ વર્ષમાં જીવતા લોકોની સંખ્યા એને શું લેવામાં આવે છે? એલએક્સ તરીકે લેવામાં આવે છે. ડીએક્સ બરાબર શું લેવામાં આવે છે? તો કે ડીએક્સ બરાબર કોઈ ચોક્કસ વયે મૃત્યુ પામતા લોકોની સંખ્યાને ડીએક્સ બરાબર લેવામાં આવે છે. એના પછી ક્યુએક્સ. ક્યુએક્સ બરાબર શું લેવામાં આવે છે? તો કે ચોક્કસ વયે વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના. જોજો એક પછી એક કોલમમાં, એકમાં જીવતા લોકોની સંખ્યા, એકમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા, એકમાં ચોક્કસ વયે વ્યક્તિ દીઠ જીવતા લોકોની સંખ્યા, ત્યાર પછી પીએક્સ તો કે વ્યક્તિ દીઠ જીવિત રહેવાની સંભાવના, અહીંયા વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના. કોલમ એક જ સરખી છે, મૃત્યુ અને જીવિત, જીવન અને મૃત્યુ, જીવન અને મૃત્યુ એના સંદર્ભમાં છે પેલી 4 કોલમ. એના પછી એલએક્સ બરાબર શું લેવામાં આવે છે? તો કે એલએક્સ બરાબર છે એ 2 ચોક્કસ વય વચ્ચે x થી x+1 ન સમજાય. x થી x+1 એટલે હું છે એ થોડોક શબ્દ બદલાવીને કહું તો 2 ચોક્કસ વય વચ્ચે જેટલા સરેરાશ જેટલા વ્યક્તિ જીવ્યા એની સંખ્યા, 2 ચોક્કસ વય વચ્ચે એટલે કે 0 અને 1 ની વચ્ચે, 1 અને 2 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે, એ 2 ચોક્કસ વય વચ્ચે કેટલા લોકો સરેરાશ જીવ્યા એની સંખ્યા. અને અહીંયા વય એક્સ પછી, વય એક્સ પછી એટલે કે અમુક ચોક્કસ વય પછી સમૂહ દ્વારા, સમૂહ કોઈ એક વ્યક્તિને અહીંયા ધ્યાનમાં નથી લેવામાં આવતો, આખા સમૂહ છે એ જેટલા વર્ષ જીવ્યો હોય, આખો સમૂહ જેટલા વર્ષ જીવ્યો હોય એની સંખ્યા. આખો સમૂહ શબ્દ સમજજો બરાબર, કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં નથી લેવામાં આવતો, આખા સમૂહને ધ્યાનમાં લેવામાં આવે. આખો સમૂહ એક્સ વય પછી, એક્સ વય એટલે કે 0 ને ધ્યાનમાં લેતા હોય તો એ 0 વર્ષ પછી કેટલા લોકો જીવ્યા, 1 ને ધ્યાનમાં લેતા હોય તો 1 વર્ષ પછી કેટલા વ્યક્તિ જીવ્યા, એ આખા સમૂહના કેટલા વ્યક્તિ જીવ્યા, અને આખા સમૂહના વર્ષને ધ્યાનમાં લેવાના છે. એટલે તો અહીંયા ક્યાંય 27 નથી થતા, અહીંયા ક્યાંય 27 નથી થતા, પણ અહીંયા 27 થાય, કારણ કે આખા સમૂહના વર્ષને ધ્યાનમાં લેવાના છે. અને છેલ્લી કોલમ એ ટીએક્સ, કોઈ ચોક્કસ વર્ષ પછી સમૂહ દ્વારા જેટલા વર્ષ જીવ્યો આખો સમૂહ એની વર્ષની સંખ્યા એ ટીએક્સ છે. અને ઈએક્સ છે એ શું છે? તો કે ઈએક્સ છે એ તમને ખ્યાલ જ છે, સરેરાશ અપેક્ષિત આયુષ્ય. સરેરાશ આયુષ્ય છે અથવા તો અપેક્ષિત આયુષ્ય છે. હા, તમારે લેક્ચરર બનવું હોય તો નેટ સ્લેટની એક્ઝામ આવે એની અંદર આ જીવન સારણીના પ્રશ્નો લગભગ દર વખતે એકાદો પ્રશ્ન છે એ હોય જ છે જીવન સારણીનો. ઘણી વખત ગણતરીનો પ્રશ્ન હોય, ઘણી વખત છે એ આ કોલમની જે અર્થઘટન છે કે એલએક્સ બરાબર શું, એક્સ બરાબર શું હોય, એલએક્સ કેપિટલ એલએક્સ બરાબર શું હોય, એને લગતા ઘણા પ્રશ્નો છે એ હોય છે. ઓકે, કાલે આપણે અહીંયા સુધી છે એની અર્થઘટન કરી ગયા. આજે હવે આપણે જે વાત કરવાની છે ગણતરીની વાત કરવાની છે, અને ગણતરી છે એ બરાબર તમારે ગણતરી છે એમાં બરાબર ધ્યાન આપજો, નહીતર ગણતરી છે એ નહીં આવડે. ઓકે, હવે જોઈએ આપણે ગણતરી. તમારે કાલ્પનિક રીતે જીવન સારણી તમારે કલ્પનાના આંકડા લેવાય તો લઈ શકો, અને ઘણી વખત ગણતરી પૂછાય તો એવું પણ બની શકે કે 2 વસ્તુ આપેલી હોય. 2 વસ્તુ આપેલી હોય તો કઈ 2 વસ્તુ આપેલી હશે? તો કે એક એક્સ આપેલો હશે અને એક એલએક્સ આપેલો હશે. જો ગણતરી વાળો પ્રશ્ન પૂછાય તો ઘણી વખત એમ કહી દે કે જીવન સારણીનો અર્થ આપી અને તમારી કલ્પનાની જીવન સારણી બનાવો.
આ ઊભી લાઈન છે એને કોલમ કહેવાય, આડી લાઈન છે એને શું કહેવાય? જે આડી લાઈન છે એને રો કહેવાય. એમ કે 10 રોની જીવન સારણી બનાવો. કોલમ તો કેટલી હોય? તો કે કોલમ નક્કી જ હોય. કેટલી કોલમ હોય? તો કે 8 કોલમ હોય. વિકલ્પવાળા પ્રશ્ન માટે યાદ રાખજો, જીવન સારણીમાં 8 કોલમ હોય. તો ઘણી વખત છે આ બે બાબત આપેલી હોય છે, એક્સ અને એલએક્સ, કારણ કે મોટા ભાગની ગણતરી થાય એ કોના ઉપરથી થાય છે? તો કે મોટા ભાગની ગણતરી થાય એ એક્સ અને એલએક્સ ઉપરથી ગણતરી થાય. એટલે ઘણી વખત બે બાબત આપેલી હોય. ઘણી વખત છે એમ કે તમારા કલ્પનાની જીવન સારણી બનાવો તો આપણે આપણા કલ્પનાના આંકડા લઈ લેવાના. પણ કલ્પનાના આંકડા લઈએ ત્યારે ક્યાં આંકડા લેવાના કલ્પનાના? તો કે બે જ વસ્તુના આપણા કલ્પનાના આંકડા લેવાના છે. એક ચોક્કસ વયના અને બીજું એક્સ વર્ષમાં જીવતા લોકોની સંખ્યાના આંકડા લેવાના છે. અને બાકીના આંકડાની શું કરવાનું થશે? તો કે બાકીના આંકડાની આપણે ગણતરી કરવાની થશે. અને એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે આંકડા માંડીએ ત્યારે જેમ જેમ વર્ષ વધતા જાય તેમ તેમ અહીંયા શું થતું જાય છે? તેમ તેમ અહીંયા જીવિત વ્યક્તિની સંખ્યા ઘટતી જાય. કાલ્પનિક આંકડા લઉં ત્યારે આ વાતની ખાસ ધ્યાન રાખવાનું. પછી એમ નહીં કરતા કે અહીંયા બધેમાં 10 મૂકી દો તો જીવન સારણી સાચી બને નહીં, અથવા તો કે અહીંયા 10 મૂકો ને અહીંયા 11 મૂકો ને અહીંયા 15 મૂકો ને, એવું નહીં કરવાનું. કાલ્પનિક જીવન સારણી બનાવો ત્યારે શું કરવાનું? તો કે અહીંયા જેમ જેમ વર્ષ વધતા જાય તેમ તેમ અહીંયા જે તે વર્ષમાં જીવતા લોકોની સંખ્યા કેવી હોય છે? તો કે ઘટતી જતી હોવી જોઈએ. પછી એ ભલે ગમે એટલા ઘટાડો તમે, પણ એ ઘટતી જતી હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો 0 વર્ષમાં 0 થી 1 વર્ષ સુધીમાં 10 વ્યક્તિ જીવતા હતા. 1 વર્ષ પછી 9 વ્યક્તિ જીવ્યા, 2 વર્ષ પછી 7 જ વ્યક્તિ જીવતા હતા, 3 વર્ષ પછી 5 જ વ્યક્તિ જીવતા હતા, અને 4 વર્ષ સુધીમાં કે 4 વર્ષ પછી માત્ર 2 જ વ્યક્તિ છે એ જીવિત હતા. એટલે આ વસ્તુનું ખાસ, જો આંકડા આપેલા ન હોય અને કાલ્પનિક જીવન સારણી બનાવવાનું કહે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને આ બે વસ્તુ આપેલી હોય તો કોઈ પ્રશ્ન નથી. પછી બાકીની વસ્તુની તમે છે એ 2 કોલમ ઉપરથી બાકીની 6 કોલમની છે તમે ગણતરી કરી શકશો. ઓકે, જોઈએ આપણે હવે વાત ચોક્કસ વર્ષ, એને આપણે અહીંયા એક્સ લીધો, બરાબર. હવે ચોક્કસ વર્ષ અહીંયા કેટલા આપેલા છે? તો કે 0 વર્ષ અહીંયા લીધેલા છે. શું કામ? આને તો કે 0 શું દર્શાવે? તો કે જન્મથી 1 વર્ષ સુધીનો સમય છે એ શું દર્શાવે છે? 0 છે એ દર્શાવે છે. 1 શું દર્શાવે છે? તો કે 1 વર્ષ પૂરું કરેલા લોકો દર્શાવે છે. 2 તો કે 2 વર્ષ પૂરા કરેલા લોકો દર્શાવે છે. 3 છે 3 વર્ષ પૂરા કરેલા લોકો દર્શાવે છે. અને 4 છે પૂરા કરેલા લોકો દર્શાવે છે. એટલે એક્સ સમજાઈ જાય એવો છે. હવે એલએક્સ છે એ શું દર્શાવે છે? તો કે એલએક્સ છે એ એક્સ વર્ષમાં જીવતા લોકોની સંખ્યા દર્શાવે. હવે એક્સ વર્ષમાં જીવતા લોકોની સંખ્યા એટલે કે અહીંયા એક્સ વર્ષ એટલે કે અહીંયા એક્સ બરાબર 0, અહીંયા એક્સ બરાબર કેટલા થશે? એક્સ બરાબર 1, અહીંયા એક્સ બરાબર 2, એ રીતે. એટલે કે 0 વર્ષમાં એક્સ વર્ષ બરાબર જીવતા લોકો સંખ્યા એટલે કે 0 માં કેટલા લોકો જીવતા હતા? 0 થી 1 વર્ષ સુધીના સમયમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 10 વ્યક્તિ જીવતા હતા. 1 થી 2 વર્ષ સુધીના ગાળામાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 9 વ્યક્તિ જીવતા હતા. 2 થી 3 વર્ષ સુધીના સમયમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 7 વ્યક્તિ જીવતા હતા. એક જ મિનિટ, સોરી. 0 થી 1 વર્ષ સુધીના સમયમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 0 થી 1 માં 10, 1 થી 2 માં 9, 2 થી 3 માં 7. ઓકે, બરોબર જ હું બોલતો હતો. 3 થી 4 માં 5 વ્યક્તિ જીવતા હતા, અને 4 થી 5 વર્ષ સુધીના સમયમાં 2 વ્યક્તિ જીવતા હતા. ઓકે, આ બે વસ્તુ આપેલી જ હોય છે. મોટે ભાગે ન હોય તો આપણે આપણી કલ્પનાની બનાવવાની, પણ બનાવીએ ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો કે જેમ વર્ષ વધતા જાય, અહીંયા જેમ વર્ષ વધતા જાય તેમ જે તે વર્ષમાં ચોક્કસ વર્ષમાં જીવતા વ્યક્તિની સંખ્યા ઘટતી જવી જોઈએ. અહીંયા એક્સ વર્ષમાં જીવતા લોકો એટલે કે 0 વર્ષમાં જીવતા લોકો, 1 વર્ષ સુધીમાં જીવતા લોકો, 2 વર્ષ સુધીમાં જીવતા લોકો, 3 વર્ષ સુધીમાં જીવતા લોકો, 4 વર્ષ સુધીમાં જીવતા લોકો, એને શું કહેવાય? એને જે તે વર્ષમાં જીવતા લોકો કહેવાય. ઓકે,
એના પછી પેલી બે કોલમ ઓકે સિમ્પલ છે. ત્રીજી કોલમ છે એની આપણે શું કરવી પડશે તો કે ત્રીજી કોલમ છે એની આપણે ગણતરી કરવી પડશે. એટલે ત્રીજી કોલમ કઈ છે તો કે કોઈ ચોક્કસ વયે મૃત્યુની સંખ્યા. ચોક્કસ વયે મૃત્યુની સંખ્યા એટલે કે 0 થી 1 વર્ષ સુધીમાં મૃત્યુની સંખ્યા, 1 થી 2 વર્ષ સુધીમાં મૃત્યુની સંખ્યા, 2 થી 3 વર્ષ સુધીમાં મૃત્યુની સંખ્યા, અથવા તો 2 વર્ષના થયા ત્યાં સુધીમાં મૃત્યુની સંખ્યા, 3 વર્ષના થયા એ જૂથ 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં મૃત્યુની સંખ્યા, 4 વર્ષનું થાય ત્યાં સુધીમાં મૃત્યુની સંખ્યા. માત્ર 4 જ કોલમ હોતી નથી. કેટલા સુધી હોય છે આ તો સમજાવવા માટે થઈ અને 4 જ કોલમ અહીંયા 4 જ રો લીધી. બાકી રો છે એ 95 96 સુધી પહોંચે. ઓકે, એને આપણે કેવું નામ આપેલું છે? એને આપણે dx નામ આપેલું છે. હવે dx શોધવા માટેનું સૂત્ર કેવું છે તો કે dx શોધવા માટેનું આપણું સૂત્ર છે આ lx માઇનસ lx પ્લસ 1 એટલે એના પછીનો. એટલે એનો અર્થ એવો થયો કે lx, તો lx કેટલો થશે? આ 10 છે, જોઈ શકો અહીંયા, આ 10 છે એ શું થશે? આ 10 છે એ lx થશે. lx પ્લસ 1, ઓકે, આ lx, આ 10 છે lx થશે. પછી માઇનસ lx પ્લસ 1 એટલે કે lx માં 1 નાખવાનો. એને lx માં 1 નાખીને શું કરવાનું? માઇનસ કરવાનો. એટલે lx માં 1 નાખીએ, એક રો નાખીએ એટલે શું થશે તો કે lx પ્લસ 1 કેટલા થશે તો કે 9. આ ક્યાં છે તો કે આ lx છે. બે વસ્તુને, બે કોલમને ધ્યાનમાં લેતા હોય ત્યારે એ lx છે. તો આ શું છે? એના પછીનો જે રો છે એ શું હશે તો કે એના પછીની રો છે એ lx પ્લસ કેવી છે? lx પ્લસ 1. સમજાય છે ને? હું હવે જવાબ દેતા જાજો. હા સર. ઓકે, એટલે ગમે ત્યારે હવે પછી એના પછીનું આપણે ગણતરી કરશું ને, એના પછીની રો ની ગણતરી કરશું ત્યારે 9 છે એ શું બની જશે? ત્યારે 9 છે એ lx બની જશે. અને એના પછીની રો છે એ શું બની જશે તો કે એના પછીની રો છે એ lx પ્લસ 1 બની જશે. એવી જ રીતે આપણે 7 અને 2 ની ગણતરી કરશું, એના પછીની રો ની ગણતરી કરશું ત્યારે ફરી પાછો 7 નંબરની રો છે lx બની જશે અને 5 વર્ષ છે શું બની જશે? lx પ્લસ 1. દરેક કોલમની આ રીતે ગણતરી કરવાની. અને સૂત્ર યાદ ન રહે તો આપણી પાસે એક સીધી અને સાદી સરળ રીત છે, પણ આ તો સૂત્ર દર્શાવ્યું એટલે હું તમને સમજાવું. હવે અહીંયા lx માઇનસ lx પ્લસ 1 એટલે એનો સીધો સાદો અર્થ એવો થાય કે 10 છે lx છે અને lx પ્લસ 1 છે કેટલા છે? 9 છે એ lx પ્લસ 1. પ્લસ 1 એટલે કે એના પછીની કોલમ. એનો અર્થ એવો થાય અહીંયા, બીજું કંઈ નથી થતું. પ્લસ 1 એટલે પેલો પ્લસ 1 નહીં, એમાં 1 નાખવાનું એમ નહીં, પણ અહીંયા એમાં 1 નાખવાનો. પણ શું નાખવાનું? 1 તો કે એમાં 1 રો ઉમેરવાની, બીજું કંઈ નહીં. lx પ્લસ 1 નો અર્થ અહીંયા એવો થાય. એટલે lx છે 10 છે, lx પ્લસ 1 છે 9 છે. એટલે આપણે શું કરવાનું તો કે lx માંથી lx પ્લસ lx માઇનસ lx પ્લસ 1 કરવાના છે. એટલે અહીંયા સીધો સાદો અર્થ એવો થાય કે અહીંયા 10 માંથી 9 કાઢવાના. હવે 10 માંથી 9 કાઢો તો કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા 0 થી 1 વર્ષ સુધીમાં? તો કે 0 વર્ષમાં 10 જીવતા હતા, 1 વર્ષના થયા ત્યાં સુધીમાં 9 જીવ્યા. એટલે એનો સીધો સાદો અર્થ એવો થાય કે એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. સૂત્ર ન સમજાય તો આગળનું જ્યાં હોય ને સૂત્ર ન સમજાય તો આ રીતે જેની આપણે ગણતરી કરતા હોય એની આગળની રો માંથી આગળની રો નો જેટલો આંકડો હોય એને માઇનસ કરતો જવાનો. અહીંયા 10 છે અને અહીંયા 9 છે, તો 10 માંથી 9 કાઢી નાખો એટલે અહીંયા 1 વધ્યો. તો શું થયું? એ ચોક્કસ વયે મૃત્યુની સંખ્યા. ચોક્કસ વયે મૃત્યુની સંખ્યા એટલે કે 0 થી 1 વર્ષ સુધીમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. ઓકે, અહીંયા મેં ગણતરી કરીને જ આપેલી છે. એવી જ રીતે અહીંયા આપણે પહેલી રો ની ગણતરી કરી નાખી. હવે એવી જ રીતે બીજી રો ની ગણતરી કરવાની. તો ફરી પાછો lx 9 અને lx પ્લસ 1 કેટલો છે તો કે એના પછીની રો lx પ્લસ 1 7. તો 9 માંથી 7 જાય તો કેટલા વધે? 2 વધ્યા. એટલે કે કહેવાનો અર્થ એવો કે 0 થી 0 થી નહીં પણ એના પછી
એનો કહેવાનો અર્થ એવો કે 1 થી 2 વર્ષના સમયમાં કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા? તો કે 1 થી 2 વર્ષના સમયગાળા સુધીમાં 2 વ્યક્તિ છે એમ કે 1 વર્ષમાં 7 જીવતા હતા અને 2 વર્ષમાં 1 વર્ષમાં 9 જીવતા હતા અને 2 વર્ષના ત્યાં સુધીમાં કેટલા જીવ્યા? તો કે 7 જીવાય, એટલે 2 મૃત્યુ પામ્યા. ચોખ્ખો એનો અર્થ એવો થાય. એવી જ રીતે આપણે 2 વર્ષથી એના પછીની કોલમને ધ્યાનમાં લઈએ તો ફરી પાછો LX પ્લસ LX1, તો LX અહીંયા કયો બનશે? તો હવે અહીંયા LX7 બનશે. તો LX પ્લસ 1 કોણ બનશે? તો કે 5 બનશે. એટલે LX માંથી LX પ્લસ 1 કાઢી નાખો એટલે કે 7 માંથી 5 કાઢો તો 2. તો એનો અર્થ એવો થયો કે 2 વર્ષથી 3 વર્ષ સુધીના સમયમાં 2 વ્યક્તિ જીવતા હતા, મૃત્યુ પામ્યા. ફરી પાછા 2 થી 3 વર્ષ સુધીમાં 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા. અહીંયા આપણો અર્થ શું છે? કોઈ ચોક્કસ વયે મૃત્યુની સંખ્યા, એટલે ચોક્કસ વય એટલે અહીંયા 2 વર્ષથી 3 વર્ષ, 1 વર્ષથી 2 વર્ષ. એવી જ રીતે ફરી પાછા છેલ્લી કોલમની આપણે ગણતરી કરીએ તો હવે અહીંયા એના પછીની આપણે કોલમની ગણતરી કરશું એટલે કે આ કોલમની, ત્યારે 5 છે શું બની જશે? ત્યારે 5 છે એ LX બની, અને એના પછીની રો એટલે કે 2 છે એ શું બની જશે? તો કે 2 છે એ LX પ્લસ 1 બનશે. એટલે આપણે શું કરવાનું છે? LX માંથી LX પ્લસ 1 બાદ કરવાના છે, એટલે 5 માંથી 2 બાદ કરવાના છે. 5 માંથી 2 જાય તો 3 થી 4 વર્ષના સમયમાં કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા? 3 થી 4 વર્ષની વચ્ચે તો કે 3 વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યા. હવે અહીંયા આપણી પાસે 5 નથી એટલે આપણે આની ગણતરી કરી શકશું નહીં, એટલે અહીંયા ડેશ મૂક્યો. કદાચ જો અહીંયા 5 હોત, અને એવું હોત કે 5 પછી એક જ વ્યક્તિ જીવે સમૂહમાં 5મા વર્ષે, તો કેટલા અહીંયા આવે? તો કે અહીંયા 2 માંથી 1 જાય તો કેટલા આવે? 1 આવે. પણ અહીંયા આપણે 5મા નંબરની કોલમ છે એ લીધેલી નથી. તમારે જ્યારે થોડીક મોટી, આનાથી પછી હું લોંગ અને મોટા આંકડાની સારની પણ તમને સમજાવી, અને એનો જવાબ છે એ તમારે આપવાના થશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે dx સમજાઈ ગયો કઈ રીતે એની ગણતરી કરવી? dx સમજાઈ ગયો? સૂત્ર ન સમજાય તો ચિંતા નહીં કરતા, નથી કરવાની. શું કરવાનું છે? આગળનામાંથી એક એક કાઢતા જવાનો. 10 માંથી 9 જાય, એના પછીની ગણતરી કરો ત્યારે 9 માંથી 7 જાય, એના પછીની ગણતરી કરો ત્યારે 7 માંથી 5 જાય, એના પછીની ગણતરી કરો ત્યારે 5 માંથી 2 જાય. એટલે એની ગણતરી છે અહીંયા થઈ. મેં અહીંયા ગણતરી માંડી, તમારે આ રીતે ગણતરી માંડવાની જરૂર નથી, સીધું તમે લખી શકો 1 2 2 3. આ તો મેં તમને સમજાવવા માટે થઈ અને અહીંયા ગણતરી કરેલી છે. એટલે આ રીતે સૂત્ર ન સમજાય તો એના ઉપર ધ્યાન નહીં આપતા, કદાચ એમાં કન્ફ્યુઝન ઊભું થાય. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ચોક્કસ વયે મૃત્યુ પામતા લોકોની સંખ્યા, એનો અર્થ એવો કે 0 થી 1 વર્ષ સુધીમાં કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા? તો કે 0 વર્ષમાં 10 વ્યક્તિ હતા અને 1 વર્ષના થયા ત્યાં સુધીમાં 9 જ વ્યક્તિ રહ્યા, એટલે 10 માંથી 9 જાય તો 1 વધે એટલે 1 વ્યક્તિ મૃત્યુ પામ્યો. એવી જ રીતે 1 વર્ષમાં 9 વ્યક્તિ હતા અને 2 વર્ષના થયા ત્યાં સુધીમાં 7 જ વ્યક્તિ વધ્યા, એટલે એનો અર્થ એવો થયો કે 9 માંથી 2 જાય, 9 માંથી 7 જાય તો 2 વધ્યા, એટલે કે 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા. બસ એવો આંકડો છે. સૂત્ર યાદ ન રહે, સૂત્ર દ્વારા રીત ન આવડે તો આવી સીધી ને સરળ રીત છે એ યાદ રાખવાની રહી તમારે. ઓકે, સમજાય કે નથી સમજાતું? સમજાય છે? હા સર, સમજાય છે. ઓકે, કેટલા જણા છે અને કેટલા જણા જવાબ આપે? ઓકે, 5 જણા છે. સમજાય છે બિંદુસાર? હા સર. જય? હા સર. ઓકે, દિવ્યા? હા સર, સમજાય છે. ઓકે, બાકી 2 જણાએ તો હા પાડી હતી. હવે ત્યાંથી આગળની કોલમ, એના પછીની ગણતરી આપણે જે કરવાની છે, કોની કરવાની છે? QX ની ગણતરી કરવાની છે. QX એટલે
ચોક્કસ વયે વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના. જોજો મૃત્યુ પામે એની નહીં, એની ગણતરી નથી કરવાની, એની ગણતરી આપણે કરી લીધી અહીંયા. એની ગણતરી આપણે અહીંયા કરી લીધી. આપણે કોની ગણતરી કરવાની છે? મૃત્યુની સંભાવનાની ગણતરી કરવાની છે. એકવાર ફરીથી કહું, વાસ્તવમાં જે લોકો મૃત્યુ પામે એની ગણતરી આપણે dx માં કરી નાખી. ચોથી કોલમમાં એટલે કે qx ની અંદર જે આપણે ગણતરી કરવાની છે, કોની ગણતરી કરવાની છે? ચોક્કસ વય દીઠ મૃત્યુની સંભાવના. હવે મૃત્યુની સંભાવના આપણે કોના ઉપરથી મળે? દાખલા તરીકે 100 વ્યક્તિ મૃત્યુ પામતા હોય તો એની સંભાવના આપણે કોના પરથી મળશે? તો કે જીવતા કેટલા છે અને મર્યા કેટલા, એના પરથી આપણને શું મળશે? મૃત્યુની સંભાવના મળશે. એટલે અહીંયા જે ગણતરી qx ની અંદર ગણતરી કરવાની છે એ કોની વચ્ચે ગણતરી કરવાની છે? તો કે કઈ નહીં, સીધું સાદું છે, dx ભાગ્યા lx. અહીંયા dx આપણને મળી ગયો. જોજો એક કોલમ ગોતતા નહીં આવડે ને, એક કોલમ તમે ખોટી ગોતશો ને તો બાકીની બધી કોલમ ખોટી મળશે તમને. શું કામ? આને તો કે એક કોલમને આધારે જ એના પછીની કોલમની ગણતરી કરવાની થાય. એના પછી પણ તમે જોઈ શકો px ની ગણતરી કેવી છે? તો કે 1 માઇનસ qx. તો અહીંયા આના ઉપરથી એની ગણતરી કરવાની છે. એટલે ખાસ ગણતરીમાં છે એ ધ્યાન આપવું પડશે તમારે. ઓકે, એટલે અહીંયા ગણતરી છે એ qx ની ગણતરી છે dx. dx એટલે હમણાં જે આપણે ગોત્યા એ. હવે આને ભૂલી જાજો, આ બધી વાતને ભૂલી જાજો. આ ગણતરી કરવા માટે જ માત્ર આંકડા આપેલા હતા. અહીંયા વધ્યા 1 2 3 4, 1 2 2 2 3. એટલે dx ભાગ્યા lx. lx કોણ છે? તો કે આ lx છે. એટલે કે dx ભાગ્યા lx, અથવા તો આ dx ને lx વડે ભાંગી નાખવાના, બીજું કંઈ નહીં. એટલે dx ને lx વડે ભાંગો તો અહીંયા dx કેટલા છે? પેલી કોલમ પેલી રો ની અંદર dx કેટલા છે? અથવા તો 0 રો ની અંદર dx કેટલા છે? તો કે dx 1 છે. lx કેટલા છે? તો કે lx 10 છે. તો સૂત્રનો ઉપયોગ, એ તો સમજાય જાય એવું સૂત્ર છે, 1 ભાગ્યા 10. સીધો જવાબ કેટલો તમારે? 1 ભાગ્યા 10, એટલે કે 1/10. હવે જો એની અંદર હજી પણ મેં અહીંયા આગળ છે એ પેલી ગણતરી કરેલી નથી, સીધે સીધું છે એ મૂકી દીધેલું છે. પણ તમારે જો ગણતરી કરવી હોય હજી 1/10 એટલે કેટલા થાય? તો કે એની ગણતરી પણ છે એ આપણે કરવી હોય તો કરી શકીએ. ઓકે, 1 ભાગ્યા 10 એટલે આ 1 અને ભાગ્યા એની ગણતરી છે એ પણ થઈ શકે. અહીંયા મેં સીધે સીધું છે 1/10 મૂકી દીધેલું છે. 1 સર 0.1. હા, એટલે 0.1 કે એવું કંઈક આવે, પણ આપણે એ છે ગણતરી કરીને બતાવીએ. 1 ભાગ્યા 10 બરાબર 0.1. એટલે તમે ત્યાં શું મૂકી શકો? 0.1 પણ મૂકી શકો. જરૂરી નથી કે 1/10 જ મૂકવા. એટલે ન સમજાય તો તમે એ રીતે કરી શકો. મારે જે વસ્તુ કરવી એ થતી નથી યાર. ઓકે, હા, ઓકે. એટલે એ તમે અહીંયા એ રીતે 0.1 પણ મૂકી શકો ત્યાં, 0.1. ઓકે, એવી જ રીતે આપણે 1 નંબરની રો ની ગણતરી કરવાની. dx કેટલા છે? તો કે dx 2 છે અને lx કેટલા છે? તો કે lx 9 છે. એટલે કેટલા થશે? 2 ભાગ્યા
9. હવે 2 ભાગ્યા 9 એની ગણતરી કરશો તો એ તમે તમારે સીધું 2 ભાગ્યા 9 મૂકવું હોય તો પણ મૂકી શકાય, પણ એના પછીનો જે કોલમ છે ને એવી છે કે 1 માઇનસ QX. હવે તમે એ 1 ને કઈ રીતે માઇનસ કરશો 1 10મા અંશથી, એટલે ત્યારે તમે કન્ફ્યુઝ થાઓ. એટલે એવું ન થાય એટલે આપણે શું કરવાનું તો કે અહીંયા 0 માં જે જવાબ 5મા અંશ ને 10મા અંશ ને એવો જવાબ આવે એના કરતા 0 માં જે જવાબ આવે એ તમે લખો તો સારું. એટલે એના પછીની કોલમમાં આવે 2 ભાગ્યા કેટલા છે તો કે 2 ભાગ્યા 9. એટલે કેટલા આવે 0.2 ભાગ્યા 9 કરો તો એના બરાબર કેટલા આવશે 0. કેટલા હતા 22 ને? હા સર. ઓકે ઓકે 0.22 એટલે 2 ભાગ્યા 9 કરી શકો અથવા તો 0.22 મૂકી શકો, પણ ગણતરી આ રીતે પોઈન્ટમાં કરજો. મને હવે અત્યારે યાદ આવ્યું, કારણ કે અહીંયા પછી તમારે શું કરવાનું છે px શોધશો ત્યારે -1 qx કરવાનો છે. હવે 1 માંથી તમે 10 કાઢશો, 1 માંથી તમે 2 ભાગ્યા 9 કાઢશો તો ત્યારે તમને તકલીફ થશે ને ઓલા સીધો તમને ખ્યાલ આવી જશે કે 1 માંથી 0.1 જાય તો 0.99 વધે, એ તમને સીધો ખ્યાલ આવી જાય ને, એટલા માટે થઈને. ઓકે, એના પછીનો જે રો છે 2 નંબરની રો, એટલે કે 2 વર્ષના થાય વ્યક્તિઓ ત્યાં સુધીની રો, તો ત્યાં પણ તમે જોઈ શકો કે 2 ભાગ્યા 7 એટલે 2 ભાગ્યા 7 થાય તો કેટલા થાય 2 ભાગ્યા 7 કરો ગણતરી કરો. હું ગણતરી કરવા જાય બધું લેવા જાય. ઓકે, હું ગણતરી કરવા જાય તો એ બધું છે નીકળી જાય, પણ નીકળી ગયું તો એ ઓકે. એટલે કેટલા થાય છે 0.28. ઓકે, તો એ તમે ત્યાં 0.28 મૂકી શકો. એવી જ રીતે dx બરાબર qx બરાબર dx lx, એટલે તમે ત્રીજા નંબરની રો ની ગણતરી કરો ત્યારે dx કેટલા છે તો કે dx 3 છે, lx 5 છે, એટલે 3 ભાગ્યા 5 એટલે 0.6. આગળ કોઈ આંકડો નથી, ખાલી 6 જ આવે છે કે 60 આવે છે? સર ખાલી 6 જ આવે છે. ઓકે, 6 એટલે 60. ઓકે, આગળની આપણે ગણતરી કરી શકશું નહીં, કારણ કે એના પછીના વર્ષના આંકડા નથી. એટલે તમે જ્યારે ગણતરી કરો ત્યારે આ રીતે કરજો, 0.1 0.22 0.28 0.60 આ રીતે મૂકવું હોય તો સીધું મૂકી શકો 1.10 2.9, પણ પછી તમારે એને -1 ભાગ્યા 10 એટલે કે 1 10મા અંશ કરવાના થાય ત્યારે તકલીફ થશે. એ મને નથી આવડતા, કદાચ તમને આવડતા હોય તો કઈ ખ્યાલ નહીં, એટલે મોટે ભાગે આ રીતે જ મૂકો તો સારું. ઓકે, બાકીનો qx px કાઢવાનો છે. qx શું છે qx શું છે તો કે ચોક્કસ વયે વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના. તો અહીંયા px શું છે તો કે ચોક્કસ વયે વ્યક્તિ દીઠ જીવિત રહેવાની સંભાવના. હવે જીવિત રહેવાની સંભાવના આપણે કાઢવી હોય તો સંભાવના છે એ 1 હોય હંમેશા. કેટલી હોય સંભાવના છે ને, એ ખાસ ધ્યાન રાખજો. સંભાવના ભણી ગયા હશો ત્યાં 10મા કે કોમર્સ વાળા હશે તો એ 11મા 12મા આંકડા શાસ્ત્રમાં ભણી ગયા હશે. એટલે સંભાવના છે કેવી હોય 1 બરાબર હોય, વધુમાં વધુ સંભાવના. જો સંપૂર્ણ સંભાવના હોય કે એ ઘટના બનશે જ, જોજો અહીંયા સંભાવના વાસ્તવિક નથી, એ ઘટના બનશે જ, 100% બનવાની હોય ઘટના, તો એના બરાબર કેટલા આવે તો કે એના બરાબર 1 આવે. હવે અહીંયા આપણે સંભાવના, જો અહીંયા મૃત્યુની સંભાવના આપણને મળી ગઈ, બરાબર, મૃત્યુની સંભાવના આપણને મળી ગઈ, તો એમ આપણે 1 માંથી મૃત્યુની સંભાવનાને કાઢી નાખીએ તો બાકીના વધશે. એ ક્યાં વધશે તો કે એ જીવવાની સંભાવના રહેશે. સમજાય છે ને? 1 - dx શું કામ આને કરીએ, અથવા તો 1 - ચોક્કસ વયે મૃત્યુની સંભાવનાને આપણે શું કામ આને બાદ કરીએ 1 માંથી, તો કે સંભાવના હંમેશા કેટલી હોય છે તો કે સંભાવના હંમેશા 1 બરાબર હોય છે. અને અહીંયા આપણે જો મૃત્યુની સંભાવના બાદ કરીએ તો આપણને શું મળશે, 1 માંથી આપણે મૃત્યુની સંભાવના બાદ કરી નાખીએ તો આપણને જીવિત રહેવાની સંભાવના મળી જાય ને, એટલા માટે અહીંયા 1 - dx કરીએ છીએ. અથવા તો જો એ રીતે ન કરવું હોય, અથવા તો જો તમારે એ રીતે ન કરવું હોય તો બીજી રીતે પણ
થઈ શકે. બીજી કઈ રીતે થઈ શકશે? તો કે અહીંયા જેમ આપણે dx એટલે કે મૃત્યુની સંખ્યા માઇનસ LX કાઢ્યા એમ તમે જીવતા રહેતા વ્યક્તિ જીવવાની સંભાવના કાઢવાની છે, અને જીવિત વ્યક્તિ અને કુલ વ્યક્તિ, જીવિત વ્યક્તિ સાથે કુલ વ્યક્તિનો ભાગાકાર કરીને પણ તમે કાઢી શકો. મેં અહીંયા એ રીતે જ કાઢેલો છે, તમે જોઈ શકો. કેટલા વ્યક્તિ 0 થી 1 વર્ષમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? 9. તો અહીંયા 9 લીધા, દેખાય? ભાંગા કુલ કેટલા વ્યક્તિ હતા? તો કે કુલ 10 વ્યક્તિ હતા, એટલે 9 ભાંગા 10 કર્યા. ઓકે, એવી જ રીતે એના પછીની રો છે, એમાં કેટલા વ્યક્તિ જીવતા હતા 2 થી 1 વર્ષમાં? તો કે 7 વ્યક્તિ જીવતા હતા. અને હતા કેટલા વ્યક્તિ? કેટલામાંથી 7 જીવતા હતા? તો કે 9 માંથી, એટલે 7 ભાંગા 9 કરી નાખ્યા. ઓકે, એના પછી તમને બંને રીત હું કહી દઉં. એના પછીની રો ની અંદર 2 થી 3 વર્ષમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 5 જીવતા હતા. પણ કેટલામાંથી 5? તો કે 7 માંથી, એટલે જોઈ શકો તમે અહીંયા 5 ભાંગા 7 કર્યું. પછી એના પછીની 3 થી 4 વર્ષમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? તો કે 2 વ્યક્તિ છે એ જીવતા હતા, એટલે અહીંયા ઉપર 2 મૂક્યા. કુલ કેટલા વ્યક્તિ હતા? 5 વ્યક્તિ હતા, એટલે એને ભાંગ્યા 5 કર્યા. એટલે આ રીતે કરો, આપેલી રીત આ રીતે કરો તો પણ તમને વ્યક્તિની જીવિત રહેવાની સંભાવના મળી જાય. ઓકે, સમજાણી કે ન સમજાણી પેલી રીત? હા સર, સમજાઈ ગઈ. ઓકે, એકને હા સર. ઓકે. અને કદાચ એ રીતે ન સમજાય તો અહીંયા આપણે શું કરવાનું? સીધું અને સિમ્પલ આપણે શું કરવાનું? અહીંયા 1 માઇનસ QX, એટલે અહીંયા એક માઇનસ QX, 0.1. એટલે અહીંયા QX કેટલા છે? 0.1, અથવા તો આપણે 100 ને ધ્યાનમાં લઈએ તો 0.10, એટલે 1 માંથી તમે 0.10 કાઢશો. અહીંયા 9 ભાંગા 10 કરો જોઈએ, કેટલા આવે? 0.9. 0.9. ઓકે, તો આપણે 1 ને ધ્યાનમાં લઈએ, તો 10 ને ધ્યાનમાં લેવાની જરૂર નથી. 1 જે આવ્યા હતા એને ધ્યાનમાં લઈએ. 0.1 ને ધ્યાનમાં લઈએ તો તમે જો આવી ગયો બે રીતે જવાબ. આપણને બે રીતે એક જ સરખો જવાબ આવે. જો તમે 9 ભાંગા 10 9 આવે, અને 1 માંથી તમે 0.1 કાઢો તો પણ કેટલા આવે? તો પણ 0.9 આવે. કારણ કે જો બે આંકડાને ધ્યાનમાં લઈએ તો 0.1 2 3 4 5 8 9 અને પછી 1 એ રીતે ધ્યાનમાં લઈએ તો કેટલા આવી જાય? 0.1 જ આવી જાય. બંને રીતે આપણો જવાબ આવી જાય. એટલે તમને જે સરળ લાગે એ રીતે તમે કરી શકો. પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા પછી 0 પછી કેટલા છે? બે આંકડાને ધ્યાનમાં લીધા, એટલે આપણે 1 ને માત્ર 0.10 તરીકે ધ્યાનમાં નહીં લઈ શકીએ. અહીંયા 0.100 તરીકે આપણે ધ્યાનમાં લેવા જોઈએ 1 ને. ઓકે, હવે એના પછીનો ફરી પાછો તમે કરો dx સોરી dx કરો તો 1 માઇનસ કેટલા આવશે? તો કે 1 માઇનસ 0.22, એટલે કેટલા વધશે? તો કે 0. કેટલા વધશે? 0.78. હા, અને 7 ભાંગ્યા 9 કરો જોઈએ, આવી જાય બંનેનો સેમ જવાબ. પાસે કેલ્સી કે કઈ હોય? સર, આપણે પોઈન્ટ વધારી દેવાનું ને? હા, પોઈન્ટ વધારી દેવાનું. ઓલામાં 0. કેટલા આવે? 0.7 આવે ને? 0.77. હા, 0.77 આવે, એટલે 1 પોઈન્ટ છે. કદાચ એની પાછળ છે ને વધારાના પોઈન્ટ લાગતા હશે. 5 થી ઉપર હોય તો 1 વધી જાય, 0.78 થઈ જાય. એટલે 0. કેટલા આવે? 77 થી આગળ કેટલા આવે? આગળ 77 જ આવે. એટલે 1 પોઈન્ટ વધારી દેવાનો હોય ને સર, એટલે 78 થઈ જાય. આપણે 5 થી ઉપર હોય એટલે. ઓકે, એટલે એ રીતે પણ આપણે કરી શકીએ. એવી જ રીતે ફરી પાછા 1 ભાંગ્યા 28, ઓલા સોરી 1 માઇનસ 0.28, એટલે કેટલા થઈ જશે? તો કે 0.28 ભાંગ્યા 1 પોઈન્ટમાંથી 1 માંથી 28 જાય એટલે કેટલા રહે? 0.72 ને? હા, 0.72 વધશે 1 માંથી. આ રીતે 1 માંથી 0.28 જાય
તો કેટલા વધે 0.72. હવે 5 ભાગ્યા 7 કરો જોઈએ, આવી જાય છે જવાબ 0.71 આવે. 0.71 આવે, આમાં 0.72 આવે, બરાબર ને? હા, આમાં 0.72 આવે. ખાલી 0.71 જ આવે કે પાછળ કઈ વધે? પાછળ 42. હા, 42. એટલે એ થોડો ઘણો અહીંયા 0. સમથિંગ 0.060 નો કંઈક ફેરફાર આવે, પણ વાંધો નહીં, એ તમે થોડો ઘણો ફેરફાર છે એ માન્ય છે. એના પછી 0.60, એકમાંથી 0.60 જાય તો કેટલા વધે? 0.40. 0.4 અથવા તો 2 પોઈન્ટને ધ્યાનમાં લે, પોઈન્ટ પછી 2 આંકડાને ધ્યાનમાં લે તો 0.40. 2 ભાગ્યા 5 કરો જોઈએ, કેટલા વધે? 0.4. 4. એટલે પાછળ મીંડું લગાડી દો એટલે 40. 2 આંકડાને ધ્યાનમાં લ્યો તો 40 થઈ જાય ને. સમજાય નું કવે વસ્તુ? અહીંયા પણ કેટલા થતા હતા? 3 ભાગ્યા 5 કરો તો 0.60 નહીં થતા હોય તો 0.6 થતા હશે કે 60 જ થાય છે? 6 થાય સર. 0.6 0.6 થાય એટલે 0.4 વધ્યા. 2 આંકડાને ધ્યાનમાં લ્યો તો 0.60 થાય તો 0.40 વધે. એટલે સમજાય નું કવે વસ્તુ? 2 આંકડાને પોઈન્ટ પછી 1 આંકડાને ધ્યાનમાં લ્યો તો ખાલી 0.1 2 3 4 5 6 એમ 2 આંકડાને ધ્યાનમાં લ્યો તો થોડુંક મોટું થઈ જાય, થોડુંક વિસ્તૃત થઈ જાય, એમાં એક બધું આવે. એટલે એ વસ્તુ સમજાય ને? જે ગણિતમાં થોડું જ્ઞાન ધરાવતા હશે એને જ એ વસ્તુ સમજાશે. એટલે આ રીતે તમે કોને કાઢી શકો? તો કે px ને છે એની ગણતરી કરી શકો. બંને રીતે કરી શકો. કે કઈ બંને રીતે? આગળના આંકડાને અંશમાં લઈ લેવાનો, એક lx નો જે આંકડો છે એને આગળના આંકડાને અંશમાં લઈ લેવાનો, અને જેની ગણતરી કરવાની હોય એને છેદમાં લઈ લેવાનો. એટલે 9/10 કરો તો પણ જવાબ આવી જાય, અથવા તો એકમાંથી qx બાદ કરો તો પણ જવાબ આવી જાય. એટલે એ રીતે તમે છે એ px એટલે કે જીવિત રહેવાની સંભાવનાની ગણતરી કરી શકો. અહીંયા px ને શું કામ એકમાંથી બાદ કર્યો એની તમને ખ્યાલ હોવો જોઈએ. શું કામ? તો કે અહીંયા આપણે સંભાવનાની ગણતરી કરીએ છીએ. શેની ગણતરી કરીએ છીએ? સંભાવનાની ગણતરી કરીએ. અને સંભાવનાનું મૂલ્ય, દિવ્યા સંભાવના ભણી ગઈ હશે તું, સંભાવનાનું મૂલ્ય કેટલું હોય? હંમેશા 1 હોય. જો 100% એ ઘટના બનવાની હોય તો એનું મૂલ્ય 1 હોય. એટલે કે જો અહીંયા 10 વ્યક્તિ જીવિત રહેવાની હોત તો એનું મૂલ્ય કેટલું આવે? તો કે 10 વ્યક્તિ જીવિત રહેતી હોત અને જે વ્યક્તિ જીવે એ જે વ્યક્તિ અહીંયા મૃત્યુની સંભાવના અને જીવિત રહેવાની સંભાવના, એ બંનેનો સરવાળો કેટલો હશે? એ બંનેની સંભાવનાનો સરવાળો 1 બરાબર હશે. એટલે તમે જો તમારે જીવવાની સંભાવનામાંથી 1 માઇનસ કરશો તો તમને મૃત્યુ પામતા વ્યક્તિઓની સંભાવના મળી જશે, મૃત્યુની સંભાવના વ્યક્તિ દીઠ મળી જશે. એટલે બંનેનો સરવાળો છે 1 બરાબર હોય, કારણ કે સંભાવના છે એ હંમેશા 1 બરાબર હોય. એટલા માટે અહીંયા 1 માઇનસ મૃત્યુની સંભાવનાને બાદ કરી એટલે આપણને જીવિત રહેવાની સંભાવના મળી જાય. ઓકે, આપણે 2, 4 ને 5 કોલમ છે એ પૂરી થઈ. ઓકે, હવે એના પછીની જે કોલમ છે એ x+1 વયમાં જેટલા વર્ષો જીવ્યા એની સંખ્યા, એની સરેરાશ અહીંયા આપણે ગોતવાની છે. જો તો અહીંયા તમે જોઈ શકો, ફરી પાછું પહેલું જ સૂત્ર આવ્યું પણ અહીંયા પ્લસ આવ્યું. lx પ્લસ 1 અને એને ભાગ્યા શું કરવાનું છે? એને ભાગ્યા 2 કરવાનું છે. શું કામ? આને તો કે કોઈ ચોક્કસ 2 વયમાં, ચોક્કસ 2 વય વચ્ચે, 2 વય વચ્ચે એટલે કે અહીંયા 0 થી 1 ની વચ્ચે, 1 થી 2 ની વચ્ચે, એ ચોક્કસ 2 વયમાં, અથવા તો x, આ 0 છે એ x ગણીએ તો 1 છે શું થશે? x+1. ફરી પાછા 1 ને x ગણીએ તો અહીંયા 2 છે શું થશે? તો કે x+1 થશે. એટલે અહીંયા કોને ધ્યાનમાં લેવાનું છે? x થી
x પ્લસ 1 વયમાં જેટલા જીવ્યા એની ગણતરી છે. તો અહીંયા ઓકે, હવે આગળ આપણે જે આ બે કોલમ છે એની જરૂર નહીં પડે એટલે સાફ કરી નાખીએ એટલે થોડુંક છે એ વધારે સમજાય. આના પછી ક્યારે લેક્ચર છે તમારે? 10:45 ઓકે ઓકે, આ એટલું સાફ નહીં થાય કારણ કે મેં સાચવી રાખ્યું હતું ને એટલા માટે. ઓકે, આપણે જેની ગણતરી કરવાની છે થઈ જશે, હવે સાફ થઈ ગયું, વાંધો નહીં. એટલે lx બરાબર lx પ્લસ 1 અને એને ભાગ્યા 2 એટલે lx ની કોલમને ધ્યાનમાં લેવાની છે. તો આપણે 0 કોલમની ગણતરી કરીએ, સોરી 0 રો ની ગણતરી કરીએ ત્યારે તમે જોઈ શકો lx કેટલા છે? તો કે lx 10 છે. એને શું કરવાનું છે? તો કે એને પ્લસ lx પ્લસ 1 એટલે lx પ્લસ 1 કેટલા બનશે? તો અહીંયા આપણે એની ગણતરી એ રીતે કરતા હતા. lx પ્લસ 1 કેટલા બનશે? તો કે એની પછીની રો. તો lx પ્લસ 1 કેટલા બનશે? 9 બનશે. તો અહીંયા તમે જોઈ શકો 10 પ્લસ 9 અને એને ભાગ્યા કેટલા કરવાના છે? તો કે એને ભાગ્યા 2 એટલે 10 પ્લસ 9 તો કેટલા થાય? 10 ને 9 19. 19 ભાગ્યા 2 કરો તો કેટલા વધે? 9.5. ઓકે, સમજાણું ન સમજાણું આ વસ્તુ? સૂત્ર યાદ ન રહે તો અહીંયા શું કરવાનું છે? જેની આપણે જે બે વર્ષો વચ્ચેની આપણે લોકોની ગણતરી કરવાની હોય ત્યારે શું કરવાનું? તો કે જેની ગણતરી કરતા હોય એની આગળની રો છે એની સાથે શું કરતું જવાનું? સરવાળો કરતો જવાનો. એટલે અહીંયા 10 પ્લસ 9 અને દરેકને કેટલા વડે ભાંગતા જવાના? તો કે દરેકને 2 વડે ભાંગતા જવાના. એટલે અહીંયા 10 પ્લસ 9 ભાંગ્યા 2 એટલે 9.5. પછી એવી જ રીતે એક નંબરની રો નો આપણે કરીએ. હા બોલો. હા બોલો. 10 પ્લસ 9 પછી એનો ટોટલ કરી અને પછી ભાંગ્યા 2 કરજો, નકર 14.5 આવશે જવાબ. હા, એમાં સરવાળા બાદ બાકી ગુણાકારનો નિયમ લાગુ પડે એટલા માટે. પણ અહીંયા તો આપણે હું એવું બધું કરવા જાઉં તો પછી આ કોમ્પ્યુટરમાં અહીંયા તમારી સ્લાઇડમાં છે સમાયની 8 કોલમ છે, તમે જોઈ શકો. ના સર, આમાં છે ને ના, એટલે 10 પ્લસ 9 પછી ભાંગ્યા પછી કાઉન્સમાં તમે 2 કરો ને તો 9.5 આવી જાય, નકર ના આવે. હા, એટલે મેં સ્પષ્ટતા કરી કે 10 પ્લસ 9 બરાબર 19 અને એને 19 ને ભાંગ્યા 2 કરવાના એમ. ખાલી તમે એમ કરો કે 10 પ્લસ 9 અને પછી ભાંગ્યા 2 કરો તો એ જવાબ ન આવે, કારણ કે ગુણાકાર સારું શું કરવાનું? હા, એ જે નિયમ લાગુ પડે એટલા માટે નહીં આવે. પણ અહીંયા આ રીતે માત્ર મેં સમજવા માટે મૂક્યું કે 10 પ્લસ 9 બરાબર 19 અને પછી એને ભાંગ્યા 2 કરો તો જ પરફેક્ટ જવાબ છે એ મળશે. ઓકે, હવે એના પછી આપણે પહેલા નંબરની રો ની ગણતરી કરતા હોઈએ. અહીંયા 0 નંબરની ગણતરી કરી નાખીએ. હવે પહેલા નંબરની રો ની ગણતરી કરીએ ત્યારે ફરી પાછું શું કરવાનું? તો કે આગળની કોલમ આગળની રો છે એનો સરવાળો કરવાનો. એટલે કે 9 અહીંયા જોઈ શકો આગળની રો 7 છે, આ રો છે 9 છે, એટલે 9 પ્લસ 7 એટલે 9 પ્લસ 7 એટલે કેટલા થશે? તો કે 16 અને એને ભાંગ્યા કેટલા? તો કે 2 એટલે 16 ભાંગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 8 આવી ગયા. એટલે આ સૂત્ર છે, આ સૂત્ર પ્રમાણે જ આ ગણતરી છે. પણ ઘણી વખત છે ને સૂત્ર આપણને કન્ફ્યુઝ કરે. એના કરતા આપણે હુદને આધારે જે આપણે શીખીએ ને ગણતરી કરીએ ને એ આપણને વધારે સહેલી લાગતી હોય. સૂત્ર ઘણી વખત કન્ફ્યુઝ કરતા હોય એટલે હું તમને થોડુંક જુદી રીતે સમજાવું સૂત્ર કરતા. પણ ખરેખર જે આપણે ગણતરી કરીએ સૂત્ર પ્રમાણે જ છે. દરેકને શું કહેવાય? આની ગણતરી કરતા હોય 2 નંબરની વયની ત્યારે આ 7 છે શું બની જાય? તો કે 7 છે lx બની જાય. તો એની આગળની કોલમ શું બની જાય? આગળની કોલમ છે એની એટલે +1 લાગે એમાં, એટલે શું બની જાય? lx +1 બની જાય. તો આપણે સૂત્ર પ્રમાણે જ ગણતરી કરીએ છીએ. એવી જ રીતે આપણે ત્રીજા નંબર 3 વર્ષ સુધીની રો ની આપણે ગણતરી કરતા હોય તો 5 છે શું બની જાય? lx બની જાય ને એના પછી રો છે શું બની જાય? lx1 બની જાય. એટલે આપણે અહીંયા એવું જ કરવાનું છે, બંનેને પ્લસ જ કરવાની છે. lx અને lx +1 ને પ્લસ કરી એનો સરવાળો કરીને એને 2 વડે ભાગાકાર જ કરવાનું છે. ઓકે, અહીંયા આપણે ગણતરી આના પછીની ગણતરી કરીએ તો
પહેલા વર્ષની ગણતરી બીજા વર્ષની રો ની ગણતરી કરીએ તો LX કેટલા છે 7 છે એટલે 7 એની આગળની રો કેટલાની છે તો કે એની આગળની રો 5 ની છે એટલે +5 7 ને 5 7 ને 5 8 ને 4 12 12 થાય બરાબર એ 12 ભાગ્યા 2 એટલે કેટલા આવી ગયા 6 આવી ગયા એવી જ રીતે ત્રીજા નંબરની રો ની ગણતરી કરીએ એટલે ત્રીજા નંબરની રો એટલે કે અહીંયા જે 3 વર્ષની જે રો છે એની ગણતરી કરીએ તો LX કેટલા છે તો કે LX 5 છે એટલે અહીંયા 5 આવ્યા એની આગળની રો એટલે કે LX + 1 કેટલા છે તો કે 2 છે 5 + 2 એટલે કેટલા થાય તો કે 7 7 ભાગ્યા 2 કરો તો કેટલા આવી જાય 3.5 ઓકે આ ચોક્કસ બે વયમાં જીવ્યા એની શું દર્શાવે એની સંખ્યા દર્શાવે ચોક્કસ બે વયમાં ચોક્કસ બે વય એટલે ચોક્કસ બે વયમાં સરેરાશ કેટલા વ્યક્તિ જીવ્યા ચોક્કસ બે વય એટલે કે અહીંયા 0 અને 1 સરેરાશ તો તમને સરેરાશની ખબર જ છે કે એમાં બે વયને ધ્યાનમાં લેવામાં આવે એટલે 2 વડે એનો ભાગાકાર કરવામાં આવે અને સરેરાશ કાઢવાની છે એટલે બંનેનો સરવાળો કરીએ આપણે બંનેની સરેરાશ કાઢવાની છે એટલે બંનેનો સરવાળો કરીએ 10 અને 9 નો એટલે 19 આવે અને બે વય છે એટલે 2 વડે ભાંગીએ એટલે આપણને અહીંયા બે વય ચોક્કસ બે વયમાં અથવા તો x થી x + 1 વયમાં સરેરાશ જેટલા લોકો જીવતા હોય એની સંખ્યા આપણને મળી જાય એવી જ રીતે આપણે 1 ની ગણતરી કરતા હોય તો બે વય 1 થી 1 વર્ષથી 2 વર્ષની ગણતરી કરતા હોય તો 1 વર્ષમાં 9 વ્યક્તિ અને 2 વર્ષમાં 7 વ્યક્તિ એટલે 9 ને 7 16 અને બે વય ચોક્કસ બે વયની ગણતરી કરીએ એટલે ભાગાકાર તો દરેકમાં 2 વડે જ આવશે એટલે 16 ભાગ્યા 2 એટલે 8 આ રીતે તમે x થી x + 1 વયમાં અથવા તો x અને x + 1 માં કન્ફ્યુઝન ઊભું થતું હોય તો તમે એમ પણ કહી શકો કે ચોક્કસ બે વયમાં ચોક્કસ બે વય એટલે 0 અને 1 અને 2 ચોક્કસ બે વયમાં જેટલા વ્યક્તિ જીવતા હોય એની સરેરાશ છે અથવા તો એની સંખ્યા છે એ દર્શાવે છે અને અહીંયા LX કયો લીધેલો છે કેપિટલ LX છે એ લીધેલો છે ઓકે ઝડપથી આપણે ગણતરી કરી નાખીએ બીજી બે કોલમ છે એની ઓકે સાફ કરી નાખીએ અને પછી એક ગણતરી આગળ વધારીએ તો હવે એના પછીનો છે TX આપણે શોધવાનો છે અને TX એ શું દર્શાવે છે તો કે વય x પછી સમૂહ દ્વારા જેટલા વર્ષો જીવ્યા એની સંખ્યા એટલે કે 0 વયમાં 0 વય પછી કુલ જેટલા વ્યક્તિ જીવ્યા હોય ને સરેરાશ કુલ સરેરાશ જેટલા વ્યક્તિ જીવાય સમૂહના કુલ સરેરાશ જો અહીંયા સમૂહ એવો શબ્દ પ્રયોગ કરેલો છે સમૂહ દ્વારા જેટલા વર્ષો જીવ્યા હોય તેની સંખ્યા એટલે કે સમૂહના કુલ વ્યક્તિ સરેરાશ જેટલા જીવ્યા હોય એ બધાનો સરવાળો અહીંયા આવે તો અહીંયા સરેરાશ વ્યક્તિ જીવ્યા એ આપણે કોણ મળી ગયું તો કે સરેરાશ આપણે કેટલા વર્ષ જીવ્યા જે તે સમૂહની વચ્ચે એ આપણને અહીંયા મળી ગયું જોઈ શકો આ બધું સરેરાશ મળ્યું આપણને આ બધું બે સમૂહ વચ્ચે સરેરાશ વ્યક્તિઓ જીવ્યા એ આપણને મળ્યું તો અહીંયા આપણે શું કરવાનું છે તો કે અહીંયા TX બરાબર આપણે આ બધાનો સરવાળો કરવાનો છે બીજું કંઈ નથી કરવાનું આ બધાનો સરવાળો કરવાનો છે એટલે અહીંયા LX કેપિટલ LX નો સરવાળો આ કેપિટલ LX આ સ્મોલ LX આ કેપિટલ LX નો આપણે સરવાળો કરવાનો છે કેપિટલ LX પ્લસ LX + 1 ફરી પાછો પ્લસ ફરી પાછો LX પ્લસ LX અહીંયા જો સરેરાશ જળવાય એટલે LX2 એ રીતે આપણે આ બધાનો ટૂંકમાં બીજું કંઈ નહીં આ બધાનો સરવાળો કરવાનો છે તો આ બધાનો સરવાળો કરો તો 27 આવી જતા હશે 9.5 8 6 3.5 એટલે 9 27 આવી જતા હશે તમે જોઈ શકો અહીંયા 8 × 16 ને 1 17 17 ને 6 23 23 ને 6 26 અહીંયા 0.5 એટલે 1 26 ને 1 27 એટલે 0 વર્ષ પછી જોજો 0 વર્ષ એટલે પછી આખો જે 10 વ્યક્તિનો સમૂહ હતો એ 10 વ્યક્તિના સમૂહના લોકો
સરેરાશ કેટલા વર્ષ જીવ્યા? 10 વ્યક્તિઓ તો કે સરેરાશ 27 વર્ષ જીવ્યા. એવી જ રીતે આપણે કઈ રો ની ગણતરી કરવાની છે? એવી જ રીતે 1 નંબરની રો ની ગણતરી કરવાની છે. હવે 1 નંબરની રો ની ગણતરી કરીએ કે ત્યારે ક્યાંથી લેવાનું? ત્યારે આ પેલી રો ને ભૂલી જવાની, 0 નંબરની રો ને ભૂલી જવાની. ત્યારે આ બધાનો અહીંથી સરવાળો કરવાનો. ઓકે, ત્યારે અહીંથી સરવાળો કરવાનો. તો આ 3 નો સરવાળો કરવાનો. તો તમે જોઈ શકો 1 નંબરની રો ની અંદર આ 3 નો સરવાળો કરો. 8 ને 6 14, 14 ને 3 17, 17 પોઈન્ટ અને 0.5 અલગ એટલે 17.5. ઓકે, આવી ગયા. આ બધાનો પ્લસ કરવાનો એટલે 17.5 આવી ગયા. એવી જ રીતે 2 વર્ષની રોની એટલે કે 2 વર્ષ પછી કેટલા વ્યક્તિઓ સરેરાશ જીવ્યા? એટલે કે જે 7 વધ્યા હતા એ 7 છે 2 વર્ષ 2 વર્ષ પૂરા થયા ત્યારે 7 વ્યક્તિ છે જીવ્યા. તો 7 વ્યક્તિ છે એ સરેરાશ કેટલા વર્ષ જીવ્યા? બધાય સાથે 7 ની સરેરાશ. તો કે અહીંયા 7 થી ધ્યાનમાં લેવાનો. આ બંનેનો સરવાળો કરવાનો. 6 અને 3.5 એટલે 9.5. અને અહીંયા આગળ કઈ છે નહીં એટલે અહીંયા કઈ સરવાળો થશે નહીં એટલે કેટલા આવશે? 3.5 જ આવશે. એટલે ટી છે એ શું દર્શાવે છે? વય x પછી સમૂહ દ્વારા આખા સમૂહની સરેરાશને ધ્યાનમાં લે છે. સમૂહ દ્વારા જેટલા વર્ષો જીવ્યા એની સંખ્યા. ઓકે, અને છેલ્લી કોલમ છે આપણી. છેલ્લી કોલમ છે કઈ છે? તો કે સરેરાશ અપેક્ષિત આયુષ્ય. એકદમ સરળ. ex એટલે કે સરેરાશ અપેક્ષિત આયુષ્ય. સરેરાશ અપેક્ષિત આયુષ્ય કાઢવા માટે શું કરવાનું છે? તો કે ભાગાકાર કરવાનો છે. કોનો ભાગાકાર કરવાનો છે? તો કે tx. એટલે આ tx આપણને મળી ગયો. tx ભાગ્યા lx. lx ક્યાં છે? કેપિટલ lx નહીં. કયો lx છે? સ્મોલ lx છે. એટલે સ્મોલ lx ક્યાં છે? તો કે અહીંયા દેખાતો નથી, બધું રેડ થઈ ગયું એટલા માટે, પણ અહીંયા છે સ્મોલ lx છે. એટલે કઈ નથી કરવાનું. આ tx ને કોના વડે ભાંગી નાખવાનો છે? lx વડે ભાંગી નાખવાના છે. એટલે અહીંયા શું થયું? 27 ભાગ્યા 10. એટલે સરેરાશ આયુષ્ય કેટલું? તો કે અહીંયા 4 વર્ષ સુધી જ આપણે લીધેલું છે એટલા માટે અહીંયા સરેરાશ આયુષ્ય ઓછું આવ્યું. પણ જો આપણે એને 99, 95, 99 સુધી લંબાવીએ તો સરેરાશ આયુષ્ય ઘણું વધી શકે. પણ આપણે તો અહીંયા શું કર્યું? 4 વર્ષ સુધીમાં પૂરું કરી દીધું એટલે સરેરાશ આયુષ્ય અહીંયા ઓછું આવ્યું. બરાબર? એટલે એમ નહીં કહેતા કે ત્યાં બસ માત્ર 2.7 વર્ષ સુધી જીવા બધાય, એમ નહીં કહેતા. કારણ કે આપણે 4 વર્ષમાં જિંદગી પૂરી કરી નાખી એટલે અહીંયા 2.7 વર્ષ સુધી જ પેલાનું રો છે સરેરાશ આયુષ્ય છે 2.7 વર્ષનું જ આવ્યું. ઓકે, એટલે 27 ભાગ્યા 10 એટલે બરાબર કેટલા આવ્યા? 2.7. એટલે સરેરાશ આયુષ્ય અહીંયા કેટલું આવ્યું? 10 વ્યક્તિનું 2.7. ઓકે, એના પછીનો 1 વર્ષ પછી આપણે સરેરાશ આયુષ્યને ધ્યાનમાં લઈએ તો tx કેટલા છે? 17.5. અને lx કેટલા છે? તો કે 9. તો કે tx ભાગ્યા lx એટલે 17 ભાગ્યા 9 એટલે કેટલા આવશે? તો કે 1.94. એટલે કે 1 વર્ષ પછી જે બાકીના 9 વ્યક્તિ વધ્યા હતા એનું સરેરાશ આયુષ્ય કેટલું છે? તો કે 1.94. એવી જ રીતે આપણે બીજા નંબરની કોલમની ગણતરી કરી શકીએ. tx કેટલા છે? તો કે tx 9.5. lx કેટલા છે એ જ રો ની અંદર? તો કે lx 7 એટલે 9.5 ભાગ્યા 7 એટલે 1.35. એટલે જે 7 વ્યક્તિ છે જે બીજા વર્ષમાં 2 વર્ષ પૂરા કરીને જીવતા હતા એ 7 વ્યક્તિનું એ પછીનું સરેરાશ આયુષ્ય કેટલું? તો કે 1.35. અને છેલ્લે tx કેટલા છે? કેપિટલ tx, સોરી t કેપિટલ છે. tx કેટલા છે? 3.5. અને lx કેટલા છે? 5. એટલે 3.5 ભાગ્યા 5 એટલે 0.70. એટલે કે જે ત્રીજા વર્ષે આ 5 વ્યક્તિ વધ્યા હતા એનું એ પછીનું સરેરાશ આયુષ્ય કેટલું છે? તો કે 0.70. આ રીતે આપણે જીવન સારણીની ગણતરી છે એ કરવાની છે. આ જીવન સારણી છે એકદમ શોર્ટમાં હતી. ખાલી 4 જ વર્ષ લીધા. આવા વર્ષ આપણે કેટલા? સંપૂર્ણ જીવન સારણી હોય તો આવા કેટલા વર્ષ લેવાના હોય? આવા 95, 96 કે 100 વર્ષ સુધી જવાનું હોય. અને જો
સંક્ષિપ્ત જીવન સારણી હોય તો કઈ રીતે હોય? તો આ રીતે ન હોય 1 2 3 4 5 એ રીતે નહીં હોય. તો કઈ રીતે હશે? તો આ રીતે હશે, એના વર્ગ પાડી નાખશે. 0 થી 5, 0 થી 5 વર્ષમાં કેટલા વ્યક્તિ જીવતા હતા? સોરી, અહીંયા આ રીતે વર્ગ પડશે. 0 થી 5 વર્ષમાં કેટલા વ્યક્તિ જીવતા હતા, કેટલા મૃત્યુ પામ્યા, એની મૃત્યુની સંભાવના કેટલી, જીવનની સંભાવના કેટલી, એ બધું આ રીતે થાય. પછી પાછા અહીંયા વર્ગની અંદર શું આવે? તો કે 5 આવી ગયા, 6 થી 10, પછી અહીંયા ફરી પાછા 11 થી 15 કે 16, એ રીતે જે રીતે લેવા હોય એ રીતે લઈ શકીએ અને એ રીતે વર્ગ પાડી અને એની ગણતરી થાય. એને કઈ જીવન સારણી કહેવાય? એને સંક્ષિપ્ત જીવન સારણી કહેવાય. આના પછીની એક જીવન સારણી છે, ઓકે, એક જ મિનિટ, નીકળતા નહીં. સર ઓલે 27 કેમ આવ્યા?